સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ। જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર। 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી। સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન। 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે। 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે। 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે। 4000 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી પાછળથી જાહેર થશે। ધાનેરા થરાદ નગરપાલિકાની ચૂંટણી નહીં યોજાય। થરાદ ધાનેરા વિજાપુર ઈડરમાં સીમાંકન પ્રશ્ન પડતર। બોરસદ અને સોજિત્રામાં 27% અનામત અંગે નિર્ણય બાકી। 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર। 1032 સંવેદનશીલ મતદાન મથકો। ખાલી પડેલી બેઠક પર ચૂંટણી જાહેર। પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડે દાવો કર્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થશે। ખાબડે કહ્યું, વિપક્ષના જીતના દાવા ખોટા સાબિત થશે। ગુજરાતમાં સરકારે વિકાસ કર્યો છે અને આ વિકાસ કર્યો એ પ્રજા જાણે છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધમાં ધાનેરા સજ્જડ બંધ। દુકાનો બંધ રાખી વેપારીઓએ આપ્યું સમર્થન। ધાનેરાને વાવ થરાદમાં સામેલ કરતા વિવાદ। જન આક્રોશ સભામાં ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા સ્થાનિકોની માંગ। લોકોએ કહ્યું, અમે વાવ થરાદમાં જઈએ તો નુકસાન। બનાસકાંઠા વિભાજનના વિરોધ સાથે ધાનેરામાં જન આક્રોશ સભા। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું, 2 જિલ્લાની વર્ષો જૂની લોકોની માંગ હતી। ભાજપ આગેવાનો પોતાના વિચારો સરકાર સામે રજૂ કરે। બનાસકાંઠાના ધાનેરામાં જિલ્લા વિભાજનના વિરોધ સાથે જન આક્રોશ મહાસભાનું આયોજન। પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલે કહ્યું, ધાનેરાને બનાસકાંઠા જ અનુકૂળ રહે। બનાસકાંઠામાં નહીં રખાય તો આંદોલન ચાલુ રહેશે। ધાનેરામાં જન આક્રોશ સભામાં એમએલએ માવજી દેસાઈનું નિવેદન। કહ્યું, 20 દિવસથી અમારા વિસ્તારના લોકો આંદોલન કરે છે। જે આંદોલનમાં નથી આવ્યા તેમને કહેવા માંગુ, આપણે ભવિષ્યમાં લોકો વચ્ચે જવું પડશે। ધાનેરાના પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિતે જિલ્લા વિભાજનનો વિરોધ કર્યો। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા કાર્યક્રમમાં કહ્યું, કોઈ પણ ભોગે અમે બનાસકાંઠામાં જ રહીશું। આપણે ગમે ત્યારે પ્રજા વચ્ચે જ જવું પડશે। ધાનેરામાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે જન આક્રોશ સભા। નેતાઓએ કહ્યું, ધાનેરાને શંકર ચૌધરીના ઇશારે અન્યાય કરાય છે। જીપીએસસીની ભરતીને લઈને મહત્વનો નિર્ણય। કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તક મળશે। અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારને તક મળશે। જીપીએસસીની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલનો દાવો। 6 પ્રશ્નોના જવાબ જીપીએસસીએ ખોટા જાહેર કર્યાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો। જીપીએસસીએ પ્રોવિઝનલ આન્સર કી અટકાવી। યુવરાજસિંહના આક્ષેપો પર જીપીએસસી ચેરમેન હરસુખ પટેલે કહ્યું કે પુરવઠા નિગમની આન્સર કી તજજ્ઞોને આધારે જાહેર કરી। હવે ખરાઈ કરીને નવી આન્સર કી મૂકીશું। જીપીએસસી ભવિષ્યમાં આ તજજ્ઞનો ઉપયોગ નહીં કરે। ફી ન ભરતા વિદ્યાર્થીનીને શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હોવાનો આરોપ। બોડાદરા પોલીસે આપઘાત મામલે તપાસ હાથ ધરી। અમરેલી લેટરકાંડમાં ડીઆઈજી નિલિત રાયે મુખ્ય આરોપીઓના નિવેદન લીધા। જેલમાં જઈ મુખ્ય 3 આરોપીના નિવેદન લીધા। મનીષ બગાસિયાના નિવેદનને લઈને મોટા ઘટસ્ફોટના એંધાણ। સુરેન્દ્રનગરના પારડીમાં 2 યુવકોના મોત। ભૂગર્ભ ગટરમાં ગેસ ગળતરથી કર્મચારીના મોત। સેફટીના સાધન ન હોવાથી મોત નિપજ્યા। જવાબદારો સામે ગુનો નોંધવાની માંગ। અરવલ્લીના માલપુરમાં મહિલાઓએ ચક્કાજામ કર્યો। સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને હાઈવે પર ચક્કાજામ। સફાઈ કામદારોના પ્રશ્નોને લઈ દંડવત યાત્રા ચાલી રહી છે। 1 દિવસ છતાં ન્યાય ન મળતા ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો। મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ। ચક્કાજામ કરી રહેલી મહિલાઓની અટકાયત કરાઈ। દંડવત યાત્રા કરનાર લાલજી ભગતની પત્નીની પણ અટકાયત। અમદાવાદમાં તંત્રની અધૂરી કામગીરીથી સ્થાનિકો પરેશાન। હાટકેશ્વર ભાઈપુરા વિસ્તારમાં તંત્રની કામગીરી અધૂરી। રસ્તા ડ્રેનેજ લાઇનનું કામ અધૂરું રહેતા સ્થાનિકો પરેશાન। 2 મહિના પહેલા શરૂ કરેલ કામગીરી હજુ પણ અધૂરી। કામગીરી અધૂરી રહેતા એક તરફનો રસ્તો બંધ હાલતમાં।
સ્થાનિકોએ કહ્યું કેટલાય દિવસથી કામ શરૂ કર્યું પણ પૂરું નથી કર્યું. વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી. રોજે કેટલાય લોકો અહીંયા પડે છે. તંત્રને હાથ જોડીને રજૂઆત, જલ્દી કામ પૂરું કરો. અરવલ્લીના ભિલોડામાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ભિલોડાના 3 ગામમાંથી નીકળતા બાયપાસનો વિરોધ. લીલછા, ખલવાડ, મોહનપુર બાયપાસનો વિરોધ કરાયો. બાયપાસ બનાવવાથી જમીનને નુકસાનનો આક્ષેપ. આદિવાસીઓની જમીનના ભોગે વિકાસના આક્ષેપ. 3 ગામના લોકોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા. વિંછિયા પોલીસ સ્ટેશન બહાર પથ્થરમારામાં એમએલએ કુંવરજી બાવળિયાની ઓડિયો ક્લિપ વાયરલ. કુંવરજીએ કહ્યું 250માંથી 84ને રાખ્યા, બાકીનાને છોડી દીધા. કોઈના ઘરમાં પથ્થર ફેંકવા જઈએ તો માર તો ખાવો પડે. દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા. કહ્યું હવે દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ 100% અતિક્રમણ મુક્ત થયા. ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરી વારસાની જાળવણીના કામ માટે પ્રશાસનને અભિનંદન આપ્યા. કહ્યું 7 ટાપુમાંથી 36 ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા. આણંદના વલ્લભ વિદ્યાનગરના મહાદેવ ખાડા વિસ્તારમાં 50 ગેરકાયદે દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કરાયા. લુણાવાડાની મહેરુ નિશા મસ્જિદ પર લાઉડસ્પીકર વગાડવા મુદ્દે પોલીસની કાર્યવાહી. શાળા અને હોસ્પિટલની ફરિયાદને આધારે લાઉડસ્પીકર ઉતારી દેવાયા. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતાનો બજેટની રકમના 30% ઉપયોગ ન થવાનો આરોપ. શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે સૌથી વધુ ફરિયાદ આવે છે ત્યાં ઓછા બજેટની ફાળવણી. શહેજાદ પઠાણે માંગ કરી કે જ્યાં જરૂરિયાત છે ત્યાં વધારે બજેટ ફાળવવામાં આવે. અમે વિકાસ કામોના વિરોધી નથી, પણ શહેરીજનો સાથે આ ભેદભાવ યોગ્ય નથી. અમદાવાદના બોપલમાં શાલિગ્રામ ઓક્સિજન પાર્કને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો. અલગ અલગ 50થી વધુ પ્રકારના 4000થી વધુ વૃક્ષો પાર્કમાં ઉછેર. અત્યાર સુધી 15થી વધુ ઓક્સિજન પાર્ક તૈયાર કરાયા. અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે સ્થાનિક ધારાસભ્યો પર પ્રહાર કર્યા. કહ્યું જિલ્લા તાલુકાને રોજગારી મળે તેવું કોઈ સ્થાનિક નેતાઓએ કામ નથી કર્યું. અમૂલના ચેરમેને કહ્યું અમે રોજગારી મળે તે માટે નવો પ્લાન્ટ નાખી રહ્યા છીએ. નવા ચોકલેટ પ્લાન્ટનું 2-3 મહિનામાં ખાતમુહૂર્ત કરીશું. સ્થાનિક 800 જેટલા લોકોને રોજગારી મળશે. સુરતમાં ગેસ કંપનીના ધાંધિયાથી લોકોમાં ભારે રોષ. ગેસ કંપનીના બિલ આપ્યા વગર જ કનેક્શન કાપવાના મેસેજથી કનેક્શન ધારકો દોડતા થયા. બિલ સહિત પેનલ્ટી ફટકારતા ભારે રોષ. કનેક્શન ધારકોએ કહ્યું કે નિયમિત બિલ ભરીએ છીએ છતાં કનેક્શન કાપવાના મેસેજ મળી રહ્યા છે. ગેસ કંપની ભૂલ સુધારે અને નિવારણ લાવે તેવી માંગ. સૌરાષ્ટ્રવાસીઓને હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તેવી શક્યતા. રાજકોટ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 22,000 ચોરસ મીટરમાં નવું ટર્મિનલ તૈયાર. નવા એરપોર્ટ ખાતે 4 ATC ટાવર ઊભા કરાયા. રાજકોટ એરપોર્ટ પર એક સાથે 14 વિમાન પાર્ક થાય તેવી સુવિધા ઊભી કરાઈ. એરબસ અને બોઇંગ જેવા વિમાનોની સુવિધા મળશે. એરોબ્રિજ મુકાતા મુસાફરો સીધા ફ્લાઇટમાં પ્રવેશ કરી શકશે. પંચમહાલમાં પ્લાસ્ટિક એકમો પર કાર્યવાહી. અંદાજિત 7 કરોડની કિંમતનો 400 ટન મુદ્દામાલ જપ્ત. હાલોલ GIDCમાં નગરપાલિકા, GPCB, પોલીસનું ચેકિંગ. સાબરકાંઠામાં સલાલથી પ્રાંતિજ કેનાલમાં ગાબડું પડ્યું. પાણી ભરાઈ જતા બટાટાના પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોએ JCB બોલાવી કામગીરી હાથ ધરી. અમદાવાદના સાયન્સ સિટીમાં ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પિટિશનનું આયોજન. 21થી 24 જાન્યુઆરી સુધી રોબોફેસ્ટનું આયોજન. રોબોટિક્સ સ્પર્ધાના 100 જેટલા રોબોટ પ્રદર્શિત. વિદ્યાર્થીઓમાં રોબોટિક્સની જાગૃતિ લાવવા પ્રયાસ. ભારતની જાણીતી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ જોડાયા. રોબોટ્સ વિજેતાને CMના હસ્તે અપાશે 5 કરોડનું ઇનામ. સુરતમાં જોલવા GIDCમાંથી 2 બોગસ તબીબ ઝડપાયા. બોગસ તબીબો જોલવા વિસ્તારમાં ક્લિનિક ચલાવતા. દવાઓ સહિત કુલ 34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના પલસાણામાં કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું. તરાજ સામરોદ માર્ગ પર ચાલતો હતો કેમિકલનો વેપલો. 50 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા બેરલ મળ્યા.
ટેન્કરમાંથી સિલિકોન કેમિકલનો જથ્થો કાઢવામાં આવતો. પોલીસે કુલ 1 કરોડ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 3 આરોપીની અટકાયત કરી. વડોદરાના ડભોઈમાં સુભાષ ભોજવાણી વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની અરજી. સરકારે ખેડવા આપેલ જમીન પચાવ્યાનો આક્ષેપ. વડદના તડવી રૈજી વિઠ્ઠલ દ્વારા અરજી કરવામાં આવી. મામલતદાર, પ્રાંત કલેક્ટર, પોલીસને અરજી. ભોજવાણી વિરુદ્ધ બોગસ ખેડૂતની ફરિયાદ. ભોજવાણી બોગસ પેઢીનામાના ગુનામાં જેલમાં બંધ. વડોદરાના ફતેગંજમાં જાહેરમાં 2 જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી. જામીન પર છૂટ્યા બાદ વસીમ ગેંગસ્ટર અને તેના સાગરીત પર હુમલાનો આરોપ. સયાજીગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં નગરસેવક સાથે છેતરપિંડીના કેસમાં એસીપી જીબી બાંભણિયાએ કહ્યું, 13 જાન્યુઆરીએ પરાક્રમસિંહે દિલીપસિંહ ગોહિલ, કમલેશ દેત્રોજ સામે ફરિયાદ નોંધાવી હતી. બોગસ સહી કરનાર સોઢી જમાજીની ધરપકડ. બોગસ સહી કરવા સોઢીને 5 લાખ રૂપિયા અપાયા. દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજ ફરાર. બંનેને ઝડપી પાડવા માટે 2 ટીમ બનાવાઈ.